નમસ્તે. જીવદયા વાસુધામથી આપ સૌને પ્રણામ. આજે ખાસ વાત એ કરવાની છે કે આપણા આસપાસના વિસ્તારોની અંદર જ્યારે બાજરીનો પાક આપણે જ્યારે કાપતા હોઈએ ત્યારે આ નીલગાયના બચ્ચાઓ એની અંદર બેઠા હોય છે. મોટી નીલગાય એ બાજરીમાંથી છોડી અને જતી રહે છે, પણ આ બચ્ચાઓ એની અંદર રહી જાય છે. અને જ્યારે આપણે બાજરી ટ્રેક્ટરથી કાપીએ તો એના મશીન વડે આ નીલગાયના બચ્ચાઓના પગ પણ ઘાયલ થાય છે, ઘણી વખત આંખ પણ ફૂટી જાય છે અને પેટના ભાગે પણ ઈજા થાય છે. તો સપ્ટેમ્બર મહિનો, ઓક્ટોબર મહિનો અને નવેમ્બર મહિનાની અંદર જીવદયા વાસલે ધામની અંદર જે નીલગાયના બચ્ચાઓ જે આવે છે એની અમે અહીંયા સારવાર કરીએ છીએ. અહીંયા અમે રેગ્યુલર દૂધ પાવાનું, એમને ટ્રીટમેન્ટ કરવાની, બોટલ ચડાવવાની, જેથી એનું જીવન જે બચી શકે ને એમને જે પીડામાં છે એ પીડાની અંદર ઓછી થાય એવા આપણે સૌ પ્રયત્નો કરીએ. તો આપ સૌને એક વિનંતી છે આ વિડીયોના માધ્યમથી કે આપણી આસપાસ એવું કોઈ પણ નીલગાયનું બચ્ચું કે કોઈ પણ ઘાયલ અબોલ જીવ હોય તો એને આપ ચોક્કસ જીવદયા વાસલે ધામમાં લઈ આવજો, જેથી અમારી ટીમ અહીંયા એની સારવાર કરી શકે. અને સાથે સાથે કોઈ પણ પ્રકારનો જીવ હોય, એ ગાય હોય, શંકર ગાય હોય, પછી નીલગાય હોય, વાંદરા હોય, કૂતરા હોય, મોર હોય, બિલાડી હોય, કે કોઈ પણ જીવ આપની આસપાસ જો ઘાયલ થયેલું હોય, રોડ અકસ્માત થયેલું હોય તો અહીંયા લઈ આવજો, જેથી આપણે એને સારવાર કરી શકીએ, એને સાતા આપી શકીએ અને એની પીડા ઓછી થાય એવા શું પ્રયત્નો કરીએ. અને આ સૌ કામ માટે આપ સૌનો સહકાર મળી રહ્યો છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર.